તારીખ 8 ઓગસ્ટ 2026 તમારી સ્ક્રીન પર ચાલી રહેલા સીસીટીવી છે અમદાવાદના એક ફ્લેટ કમ પીજીના જે લિફ્ટની અંદર જે માણસ ઊભો છે એના વાળ સેટ કરી રહ્યો છે, એકદમ નશાની હાલતમાં છે અને એ જ બિલ્ડિંગનો સિક્યોરિટી ગાર્ડ છે જેનું નામ છે ધરમસિંહ. એને જવું તો ટેરેસ પર છે, જે ટેરેસ પર 23 વર્ષની છોકરી જે ઇન્ટેરિયર ડિઝાઇનિંગનું ભણી રહી છે એ ખુલ્લી હવા ખાવા માટે બેઠી છે, શાંતિથી બેઠી છે. જેવો જ આ સિક્યોરિટી ગાર્ડ ટેરેસ પર પહોંચે છે એની નજર પડે છે 23 વર્ષની છોકરી પર. એને તરત જ માંગણી કરે છે કે એની જોડે અનૈતિક સંબંધો બાંધવા છે. એ છોકરી તરત જ ના પાડી દે છે અને છોકરી ઓળખી જાય છે કાં તો સિક્યોરિટી ગાર્ડ છે. પણ ત્યાં સુધી ધરમસિંહ જબરજસ્તી કરવા લાગી જાય છે. એ છોકરી એને ધક્કો મારતી હોય છે અને ફટાફટ ટેરેસથી નીચે જવાનો ટ્રાય કરતી હોય છે. ત્યારે અચાનકથી આ ધરમસિંહ એક કેબલનો વાયર પકડી લાવે છે, એના ગળા પર બાંધીને એનો ધક્કો મારીને નીચે પાડી દે છે. એના મોઢા પર રૂમાલનો ડૂચો મારી દે છે. પછી એની જોડે છેલ્લા 1 કલાકથી જબરજસ્તી કરવાનું ચાલુ કરે છે, દુષ્કર્મ કરવાનું ચાલુ કરે છે. ત્યાં સુધી એ છોકરીની બૂમો ના કોઈને સંભળાઈ, ના કોઈને કંઈ ખબર પડી. જેમ તેમ રીતે 1 કલાક વીતી જાય છે. ધરમસિંહ ફટાફટ એ છોકરીને ટેરેસ પર તડપતી મૂકીને એ સીડી ઉતરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. એ છોકરી પણ જેમ તેમ રીતે એ સીડી ઉતરે છે. એની ફ્રેન્ડોને આખી વાત કરે છે કે એની જોડે સિક્યોરિટી ગાર્ડે જ જબરજસ્તી કરી છે. ત્યારે 2 ફ્રેન્ડો અને છોકરી આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. આનંદનગર પોલીસની અંદર એમને આખી વાત સમજાવે છે. પછી પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ ખબર પડી જાય છે કે આ બીજો કોઈ નહીં, આ જ બિલ્ડિંગનો સિક્યોરિટી ગાર્ડ છે જેનું નામ છે ધરમસિંહ. પોલીસ તરત જ એની લોકેશન ટ્રેસ કરવાની ચાલુ કરે છે. ધરમસિંહ નશાની હાલતમાં હોય છે એટલે એનો ફોન સ્વિચ ઓફ કરવાનું ભૂલી જાય છે. ત્યારે પોલીસને આની લોકેશન મળી જાય છે. પોલીસને લોકેશન હેબતપુરની મળે છે. પોલીસ ત્યાં જઈને આને ઉઠાવે છે. જ્યારે પોલીસ ધરમસિંહને ઉઠાવે છે ત્યારે પોલીસ ફરતી હેબતપુર લઈ જાય છે પંચનામું કરવા માટે. ત્યારે આ ધરમસિંહ પોલીસ પર હુમલો કરે છે, ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હોય છે. એ સમયે એક પીઆઈ એના પર પગ પર ફાયરિંગ કરે છે. ફાયરિંગ થતાં એ તરત જ નીચે પડી જાય છે અને ફટાફટ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવે છે. જેમાં પોલીસની તપાસની અંદર સામે આવ્યું છે કે આ ધરમસિંહ નામનો માણસ યુપીના હરદોઈનો રહેવાસી છે. એ છેલ્લા ખાસા વર્ષોથી અમદાવાદની અંદર કામ કરતો હતો અને એક A1 સિક્યોરિટી દ્વારા આ પીજીની અંદર લાગ્યો હતો. જે A1 સિક્યોરિટીએ ખાલી એના ડોક્યુમેન્ટ જ લીધા, એનું પોલીસ વેરિફિકેશન કરાયું નથી. આમાં A1 સિક્યોરિટીની પણ ભૂલ છે. આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યોરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા. બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે. અને છેલ્લી જે સિક્યોરિટી એજન્સી છે A1 સિક્યોરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા. એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે. અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે. હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે. આજે બનાવ છે એ બાબતે FSLને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ DNAની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જે છોકરી સાથે આ સિક્યોરિટી ગાર્ડે જબરજસ્તી કરી એ માત્ર 23 વર્ષની હતી, પણ રાજસ્થાનની એક 12 વર્ષની છોકરી જોડે પણ કંઈક આવું જ થાય છે. આનાથી પણ બદતર થાય છે. એક હોટલની રૂમની અંદર એક ઓટો ડ્રાઈવર દ્વારા એને 5000 રૂપિયાની અંદર વેચી દેવામાં આવે છે. પછી ટોટલ 5 દિવસ સુધી એના પર દુષ્કર્મ આચરવામાં આવે છે, એ પણ 32 માણસો દ્વારા. કેવી રીતે પોલીસ આ કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. આ વિડીયોને શેર જરૂરથી કરજો. તમારા શું વિચાર છે
એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.